સિદ્ધિ માતા મંદિર રાજપીપળા ખાતે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ફાગણ વદના પવિત્ર દિવસે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। કાર્યક્રમની શરૂઆત નવચંડી યજ્ઞથી થઈ, જેમાં 51 યજમાન જોડાઓએ વિધિપૂર્વક પૂજા અર્ચના કરી। પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા પણ માતાજીના દર્શને પહોંચ્યા। મહોત્સવ નિમિત્તે માતાજીને 156 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જેની તૈયારી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા દ્વારા કરવામાં આવી હતી। હજારો ભક્તોની હાજરી વચ્ચે ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો। પંચમહાલ સત્ય ન્યૂઝ, રાજપીપળા। રાજપીપળા નગરદેવી મા હરસિદ્ધિનો આજે પ્રાગટ્યોત્સવ છે અને આ પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે માતાનો ભવ્ય ગઈકાલે મોટી નગરયાત્રા નીકળી, આજે મોટો મહાયાગ થઈ રહ્યો છે। સાથે સાથે આજે એક બહુ મોટો મહાભોગ માતાજીને ધરાવવામાં આવ્યો છે। 141 પ્રકારના થાળો માતાજીને વિવિધ પ્રકારના વ્યંજનોથી માતાજીનો અન્નકોટ ભરવામાં આવે છે। આ અન્નકોટ સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાની અંદર તૈયાર કરી અને સમગ્ર મનોરથી તરીકે સેવા બધી સ્વામિનારાયણ ગુરુકુળની છે। કેડના શુદ્ધ કેડના પાણીમાં ગીરની ગાયોના ઘીની અંદર અતિ પવિત્રતાથી અન્નકોટ માતાજીને ધરાવવામાં આવ્યો છે। આ જે કંઈ સામગ્રી છે ક્યાંય પણ બહારની વસ્તુ નથી અને માતાજીના રાજીપા અર્થે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરથી અમે આ એક કરેલું છે અને આ કાર્યથી માતાજી હરમેશ બધાની ઉપર રાજી થાય એવી જ અમારી ખૂબ અંતરની ભાવના। અસ્તુ, ધન્યવાદ। જે આપનું નામ સ્વામી? સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા ગુરુકુળ।